શું તમને સવારે ઉઠતાની સાથે જ થાક લાગે છે? શું તમને વારંવાર બીમાર પડી જાવ છો? તો સૌથી પહેલા આ વિડિયો એક વખત જરૂર જોઈ લેજો, કારણ કે આજે હું તમને એક એવી ચમત્કારિક આયુર્વેદિક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું જે ન તો કોઈ આડઅસર આપે છે, ન તો મોંઘી છે, પરંતુ તે તમારા રસોડામાં જ પહેલેથી જ પડેલી છે. હા, હું વાત કરું છું લસણની. એ લસણ જે તમને ફક્ત ખાવાનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લ્યો છો. શું તમે જાણો છો કે એક નાનકડી લસણની કળી તમારા શરીરને અંદરથી કેટલું મજબૂત બનાવી દેશે કે તમે જાતે જ આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે આ તમારી રોગપ્રતિકારક શક્તિને રોકેટની જેમ ઉપર લઈ જશે. શરદી, ઉધરસ, તાવ, ચેપ તમારી આજુબાજુ પણ નહીં આવે. તમારું હૃદય યુવાનોની જેમ ધબકતું રહે છે, કારણ કે તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણ રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લસણ એક વરદાન છે. તે બ્લડ સુગર લેવલને કુદરતી રીતે નિયંત્રિત કરે છે. શું તમે વજન ઘટાડવા માંગો છો? આ તમારા ચયાપચયને આગની જેમ સળગાવી દેશે. પરંતુ જો તમે લસણને આમ જ ખાઈ રહ્યા છો તો તમે તેના 80% ફાયદાઓ ગુમાવી રહ્યા છો, કારણ કે લસણને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે. આજે હું તમને જણાવીશ કે લસણ કેવી રીતે ખાવું, કાચું, શેકેલું, ફ્રાય કરેલું કે મધ સાથે. લસણ ક્યારે ખાવું, સવારે ખાલી પેટે કે રાત્રે, કેટલું ખાવું, એક કળી કે 5 કળી, કયા લોકોએ લસણ ન ખાવું જોઈએ. અને સૌથી મોટી વાત ધ્યાન રાખજો, હું તમને લસણનું એક એવું રહસ્ય જણાવીશ જે 99% લોકો નથી જાણતા. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. શું તમે તૈયાર છો તમારા સ્વાસ્થ્યને નવો વળાંક આપવા માટે? તો ચાલો વિડીયો શરૂ કરીએ, કારણ કે આજે તમારા સ્વાસ્થ્યનું નવું પ્રકરણ શરૂ થવાનું છે. જો તમે રોજ લસણ ખાવ છો તો આ વિડીયો તમારું જીવન બચાવી શકે છે. લસણ જે મોટા ભાગના રસોડામાં મળી આવે છે અને લગભગ દરેક વ્યક્તિ તેને ખોરાકમાં રાંધીને ખાય છે. તમે પણ લસણને શાકભાજીમાં વાપરતા હશો જે થોડું બળી ગયેલું હોય છે. તેથી આપણામાંથી ઘણા લોકો તેને ખાવાના બદલે પ્લેટમાં બાજુ પર રાખી દે છે. અને હું તમને કહું કે તમે બિલકુલ સાચું કરો છો, કારણ કે શાકભાજીમાં શેકીને કે બળેલું લસણ ખાવાથી કોઈ ફાયદો થતો નથી. તેમાં રહેલા તમામ પોષક તત્વો લગભગ નષ્ટ થઈ જાય છે અને આપણને શૂન્ય લાભ મળે છે. પરંતુ એવું નથી કે લસણ શરીર માટે હાનિકારક છે કે તમારે દરેક વખતે તેને પ્લેટમાં બાજુ પર જ રાખવું જોઈએ. પરંતુ રસોડામાં મળતી આ નાની વસ્તુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બસ તેને ખાવાની યોગ્ય રીત તમને જાણવી જોઈએ. અને આજના આ વિડીયોમાં હું તમને લસણ ખાવાની યોગ્ય રીત તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. સાથે જ હું તમને લસણ ખાવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ પણ જણાવીશ. તો એ ફાયદાઓ કયા કયા છે, લસણ આપણા શરીર માટે કેવી રીતે કામ કરે છે, શરીરના કયા કયા અંગોને તેનો લાભ મળે છે, તેને ખાવાની યોગ્ય રીત કઈ છે, તે ક્યારે લેવું જોઈએ, અને સૌથી મહત્વની વાત, કયા લોકોએ લસણથી દૂર રહેવું જોઈએ. આવા બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે વિડીયોને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. લસણના ગણ્યા ગાંઠિયા ફાયદાઓ છે. એકંદર શરીર માટે લસણ કોઈ જાદુઈ ઉપચારથી ઓછું નથી, પરંતુ આજે હું તમને ટોચના ફાયદાઓ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. જેમ કે પહેલું છે મગજ. મગજ એ શરીરનું એવું અંગ છે જે આપણને રંગથી રાજા બનાવવાની સફર કરાવે છે. પરંતુ આજની ભાગદોડની ભરી જિંદગીમાં મગજ સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે તણાવ, સ્ટ્રેસ વધતા જઈ રહ્યા છે. આવા સમયે મગજને તણાવમુક્ત અને સક્રિય રાખવા માટે લસણ ખૂબ જ જરૂરી છે, કારણ કે લસણનું સેવન કરવાથી આપણા શરીરમાં ઉત્પન્ન થતો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. તેના કારણે મગજ સાથે જોડાયેલી ઘણી ગંભીર બીમારીઓ જેમ કે અલ્ઝાઇમર અને ડિસ્લેક્સિયાની પણ આપણને મુક્તિ મળે છે. આ બીમારીઓ કેટલી ગંભીર છે તેનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે જે ડિસ્લેક્સિયા થઈ જાય તો આપણા શરીરમાં યાદશક્તિ ધીમે ધીમે ઝાંખી પડવા લાગે છે, લખવા વાંચવાની ક્ષમતા ઓછી થવા લાગે છે, વસ્તુઓ ભૂલવી, વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ સમય જતા નબળી પડવા લાગે છે. પરંતુ જો તમે લસણનું સેવન કરો છો તો આ બંને બીમારીઓથી તમે તણાવ મુક્ત રહી શકો છો. ચાલો હવે વાત કરીએ લસણના આગળના ફાયદા વિશે, જે મળવાનો છે તમારા હાડકાને. હાડકા શરીરનું એવું અંગ છે જે આપણને ચાલવામાં, ફરવામાં, હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. તેથી હાડકા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા ખાટલા પર પડી રહેવાનું કારણ બની શકે છે. પરંતુ જો તમે લસણનું સેવન કરો છો, મર્યાદિત જથ્થામાં લસણ ખાવ છો, તો આવી સ્થિતિ ક્યારેય નહીં આવે.
હાડકા સાથે જોડાયેલી મુખ્ય બીમારીઓની વાત કરીએ તો એ બે નામ સૌથી ઉપર આવે છે, જેમાં પહેલું છે ઓસ્ટિયોપોરોસિસ અને બીજું છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. આ બંને હાડકા સાથે જોડાયેલી ગંભીર બીમારીઓ ગણાય છે, કારણ કે આ બંનેમાંથી કોઈ પણ સમસ્યા થઈ જાય તો ચાલવું, ફરવું, ઉઠવું, બેસવું બધું જ મુશ્કેલ બની જાય છે અને તેની પીડા અલગથી થાય છે. તેથી લસણનું સેવન તમારે જરૂર કરવું જોઈએ, કારણ કે તે હાડકાની તંદુરસ્તીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે વાત કરીએ લસણના આગળના ફાયદા વિશે, જે છે બ્લડ પ્રેશર નિયંત્રણ. આજકાલ દરેક ઘરમાં બ્લડ પ્રેશરથી સંબંધિત એકાદ દર્દી જોવા મળે છે. શરીર બહારથી તો સારું દેખાય છે, પરંતુ ક્યારેક બીપી લો તો ક્યારેક હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ રહે છે. ખરેખર બ્લડ પ્રેશરથી સંબંધિત સમસ્યાનું સૌથી મોટું કારણ છે એન્જિયોટેન્સિનોજન, જેની માત્રાને નિયંત્રણમાં રાખવામાં લસણ મદદ કરે છે. તેના અતિશય ઉત્પાદનને ઘટાડીને સંતુલન જાળવે છે, જેના કારણે ઉચ્ચ રક્તચાપ અને બ્લડ પ્રેશરથી સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને બ્લડ પ્રેશરના કારણે થતી હૃદય સંબંધિત બીમારીઓ, હાર્ટ ડિસીઝમાં પણ ઘટાડો થાય છે. વિજ્ઞાને પણ હૃદય અને બીપી માટે લસણને ફાયદાઓની પુષ્ટિ કરી છે. એક વૈજ્ઞાનિક અહેવાલ અનુસાર કેટલાક લોકોને નિયમિત ધોરણે નિશ્ચિત જથ્થામાં લસણનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું, જેઓ હૃદય સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. અને થોડા મહિનાઓ પછી જ્યારે તેમની તંદુરસ્તીની ફરીથી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ 16 થી 40% સુધી ઘટી ગયું હતું. તેથી લસણ ફક્ત બીપી જ નહીં, પરંતુ તેનાથી સંબંધિત અન્ય રોગો અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે લસણના ચોથા ફાયદા વિશે વાત કરીએ, જે છે રોગ પ્રતિકારક શક્તિ. રોગ પ્રતિકારક પ્રણાલીને તમે શરીરનો રક્ષક કહી શકો છો, જે બહારથી બેક્ટેરિયાથી શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ જો કોઈની રોગ પ્રતિકારક પ્રણાલી જ નબળી હોય તો તેને ચેપ, વાયરલ ફ્લૂ, શરદી, ઉધરસ જેવી અન્ય બીમારીઓ ઝડપથી થઈ જાય છે. તમે પણ નોંધ્યું હશે કે કેટલાક લોકો હવામાનના થોડા ફેરફાર સાથે જ બીમાર પડી જાય છે. તેમને ચેપ થઈ જાય છે, તાવ, ઉધરસ, આ બધું તેમના માટે સામાન્ય બની જાય છે. પરંતુ આ એક નિશાની છે કે તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવાની જરૂર છે અને આ કામમાં તમારી મદદ કરી શકે છે લસણ, કારણ કે લસણ એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે, જે રોગ પ્રતિકારક પ્રણાલીને વધારે છે, રક્ત પ્રવાહને સ્વસ્થ રાખે છે, જેના કારણે બેક્ટેરિયાથી શરીર સુરક્ષિત રહે છે અને વારંવાર બીમાર પડવાની ફરિયાદ, ચેપ થવો, આ બધું બંધ થઈ જાય છે. હવે પછી આગળનો ફાયદો છે શરીરનું ડિટોક્સિફિકેશન, એટલે કે આખા શરીરની સફાઈ. લસણનો ત્રીજો ફાયદો શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે, એટલે કે તે શરીરના તમામ ઝેરી પદાર્થો અને હાનિકારક બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ કરે છે. ખરેખર શરીરનું ડિટોક્સિફિકેશન મુખ્યત્વે બે સંયોજનો પર નિર્ભર છે, જેને એલેસિન અને સલ્ફર કહેવાય છે. એલેસિન શરીરમાં હાજર તમામ ઝેરી પદાર્થો, હાનિકારક બેક્ટેરિયા અને શરીરને નુકસાન પહોંચાડી શકે તેવી અન્ય વસ્તુઓ બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ રક્તમાં હાજર ધાતુઓને પણ બહાર કાઢે છે. જ્યારે સલ્ફર શરીરના અંગોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે, જેમ કે જો તમારું યકૃત ચરબી અને ઝેરી પદાર્થોથી પરેશાન છે, ધીમે ધીમે નુકસાન થઈ રહ્યું છે કે કિડની ખરાબ થઈ રહી છે, તો સલ્ફર આ પ્રક્રિયાને ધીમી કરીને અંગોને નુકસાન થતા બચાવે છે અને ધીમે ધીમે તેની તંદુરસ્તીને પુનઃસ્થાપિત કરીને તેને ફરીથી સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ રીતે આપણે કહી શકીએ કે લસણ આપણી એકંદર તંદુરસ્તી અને શરીરના અંગો માટે એક જાદુઈ ટોનિકની જેમ છે, જે શરીરને ડિટોક્સ કરે છે અને અંગોને સ્વસ્થ રાખે છે. તેથી લસણનું સેવન ખૂબ જ જરૂરી છે. એન્ટી કેન્સર ગુણધર્મો. કેન્સરનું નામ સાંભળતા જ લોકોની રૂવાટી ઊભી થઈ જાય છે, કારણ કે આ સૌથી ગંભીર અને ખતરનાક બીમારી છે. જોકે આ વાતમાં પણ કોઈ શંકા નથી કે આપણી બદલાતી જીવનશૈલીના કારણે કેન્સરનું જોખમ દરેક પસાર થતી ક્ષણે વધતું જતું રહ્યું છે. ફેફસાનું કેન્સર, સ્તનનું કેન્સર, પેટનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, ગળાનું કેન્સર અને ન જાણે કેટલા પ્રકારના કેન્સર. શરીરના અંગો આજકાલ કેન્સર જેવી ખતરનાક બીમારીથી ગ્રસ્ત થઈ જાય છે. પરંતુ જો તમે લસણને તમારી દિનચર્યામાં, તમારા આહારમાં સામેલ કરો છો, રોજ લસણનું સેવન કરો છો, તો આ તમામ પ્રકારના કેન્સરથી બચી શકાય છે, કારણ કે લસણમાં એન્ટી કેન્સર ગુણધર્મો જોવા મળે છે, જે કેન્સરના વાયરસ અને લક્ષણોને જન્મ લેતા પહેલા જ નષ્ટ કરી દે છે. નંબર 7, LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવું. LDL એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન, જેને સામાન્ય ભાષામાં ખરાબ કોલેસ્ટ્રોલ પણ કહેવાય છે, કારણ કે જો આપણી નસોમાં જમા થવા લાગે છે તો હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીઓનું ભેટ આપી શકે છે, જેમ કે સ્ટ્રોક અને હાર્ટ એટેક. હા,
તમે બિલકુલ સાચું સાંભળ્યું. હાર્ટ એટેક જ્યારે એલડીએલ નસોમાં જમા થાય છે તો નસોની અવરોધના કારણે હાર્ટ એટેકનું જોખમ વધવા લાગે છે. તેથી જ એ ખૂબ જ જરૂરી છે કે એલડીએલ નું સ્તર નસોમાંથી ઘટાડવામાં આવે, અને આ માટે ખૂબ જ સારો ઉપાય છે લસણ. જો નસોમાં જમા થયેલ લિપિડ ડિપોઝિટ એટલે કે પ્લેક અથવા એલડીએલ ને ઘટાડવામાં મદદ કરે છે. હવે પછી લસણ ખાવાનો આગળનો ફાયદો છે યકૃતની તંદુરસ્તીમાં સુધારો. 9મો ફાયદો તમારા યકૃતને મળવાનો છે. જો તમે લસણ ખાવ છો અને યોગ્ય રીતે ખાવ છો તો તેનું યકૃત તંદુરસ્તીમાં સુધારો જોવા મળે છે. તમારું યકૃત ક્યારેય ફેટી લીવરમાં ફેરવાશે નહીં, યકૃતને નુકસાન થતા બચાવશે. આ ઉપરાંત લસણ તમને ડાયાબિટીસથી પણ સુરક્ષિત રાખે છે. બસ શરત એ છે કે તમે લસણને યોગ્ય રીતે ખાવ. તો લસણ ખાવાની યોગ્ય રીત શું છે અને રોજ કેટલું ખાવું જોઈએ, તો ચાલો હવે આ પણ હું તમને જણાવી દઉં. લસણનું રોજનું સેવન તમારા શરીરને કોઈ પણ પ્રકારની સમસ્યા આપતું નથી, પરંતુ તમારે રોજ 2 જ કળીઓ લસણની ખાવી જોઈએ. કેટલાક લોકો વધુ ફાયદાઓની લાલચમાં વધુ લસણ ખાઈ લે છે, પરંતુ આ ફાયદાના બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે. રોજ ફક્ત 2 લસણની કળીઓ જ તમારે ખાવી. કેટલાક લોકોને લસણનો સ્વાદ પસંદ ન હોય, જ્યારે કેટલાક લોકોમાં એવું પણ જોવા મળ્યું છે કે તેમને લસણથી ગળામાં બળતરા જેવી સમસ્યાઓ થવા લાગે છે. બળતરા જેવું લાગે છે તો તમારે વધુ કંઈ કરવાનું નથી. ફક્ત લસણની 2 કળીઓ લેવાની છે અને પછી તેને સારી રીતે પીસી લેવાનું છે. ખાંડણીમાં, મિક્સરમાં કે તમારી પાસે જે પણ પીસવાનું સાધન હોય તેમાં લસણને સારી રીતે પીસી લેવું અને પછી તેને ખાઈ લેવું, પરંતુ તેના પહેલા 10 મિનિટ સુધી એમ જ રાખવું. હવે હું આવું કેમ કહું છું? જુઓ, મેં તમને કહ્યું હતું કે લસણમાં એલેસિન હોય છે. એલેસિન નામનું સંયોજન જોવા મળે છે અને આ શરીર માટે સૌથી વધુ જરૂરી છે, પરંતુ એલેસિન લસણમાં ક્યારેય સીધું સક્રિય થતું નથી, પરંતુ તેને સક્રિય થવા માટે હવાની જરૂર હોય છે. તેથી લસણને પીસ્યા પછી તમારે તેનું ઓછામાં ઓછું 10 મિનિટ સુધી એમ જ રાખવું જોઈએ અને પછી સામાન્ય પાણી સાથે તેને ખાઈ લેવું, જેથી તમારા શરીરમાં લસણના 100% ફાયદાઓ મળી શકે છે. લસણ ખાવાનો યોગ્ય સમયની વાત કરું તો તે સવારે ખાલી પેટે છે. તમે રોજ સવારે ઉઠીને ખાલી પેટે લસણની 2 કળીઓ પીસીને 10 મિનિટ રાહ જોઈને સામાન્ય પાણી સાથે ખાઓ અને પછી જુઓ તેના ફાયદાઓ તમને કેવી ફિટ અને તંદુરસ્ત બનાવે છે. હવે આ તો થઈ લસણના ફાયદાઓની વાત. હવે વાત કરીશું કે શું લસણ કોઈ આડઅસરો પણ છે? તો હા, બિલકુલ છે. જેમ કે જો કોઈને રક્તસ્રાવની વિકૃતિ હોય, એટલે કે જે લોકો રક્તને પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છે, તેમને લસણથી દૂર રહેવું જોઈએ. આ તમારા માટે બિલકુલ યોગ્ય નથી. અને જો તમે કોઈ બીમારીઓ માટે પહેલેથી જ દવા લઈ રહ્યા છો, તો કોઈ સારવાર ચાલી રહી છે, તો લસણનું સેવન કરતા પહેલા એક વખત તમારા ડોક્ટરની સલાહ જરૂર લો, જેથી તમારા શરીર અને બીમારીને અનુરૂપ તેનો તમને યોગ્ય રીતે સલાહ આપી શકે. જોકે કેટલીક વખત આવા કેસમાં પણ લસણ સમસ્યા નથી કરતું, પરંતુ નિયમિત ધોરણે તે સમસ્યા કરી શકે છે. તેના કારણે તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત લસણની કોઈ આડઅસર નથી. આ એક સુરક્ષિત અને અસરકારક ઉપાય છે. જો તમારા આહારમાં લસણને સામેલ કરવાનું બિલકુલ ન ભૂલો, પરંતુ યોગ્ય રીતે, જેથી શરીરને તેના પૂર્ણ ફાયદાઓ મળી શકે. તો આજ માટે બસ આટલું જ. આશા છે કે વિડીયો તમારી મદદ કરશે, અને આ વિડીયો તમને કેવો લાગ્યો તેને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આ વિડીયો માહિતીપૂર્ણ લાગે તો તમે પહેલી વખત અમારો આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો. તમારા પરિવારજનો સાથે પણ અવશ્ય શેર કરજો, જેથી તમને પણ આ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હું આવી જ મહત્વપૂર્ણ માહિતી આપતો રહીશ. તમે બધા લોકોનું ખૂબ સારી રીતે ધ્યાન રાખજો. સ્વસ્થ રહો, ફિટ રહો. વિડીયોના અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, સ્વસ્થ રહો.